જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે મિત્રો પાછળનું પોકેટ બનાવતા તમને શીખવાડું મિત્રો। તો હવે આપણે પાછળનું પોકેટ બનાવવાની શરૂઆત કરીએ। પહેલાં તો મિત્રો આપણે અડધાઈ જેવો દાંત મારી દેવાનો છે। એટલે દાંત માર્યા પછી આવી રીતે નખ મારી દેવાનો છે। નખ માર્યા પછી આ પાંચી પલટાવી દેવાનું છે। પલટાવી દેવીને આ પકડો ટાંકો મારવાનો છે। પણ મોટો મોટો મિત્રો ટાંકો મારવાનો છે, જેથી કરીને આપણે આ સિલાઈ ખોલવાની છે આગળ જઈને। પછી એ પાછળના પોકેટ બનાવવાની બોન્સ લઈ જવાની છે મિત્રો આપણે। તો નિશાનને પહેલાંથી મારી દીધેલું છે। એ નિશાન મુજબ આપણે સિલાઈ અહીંથી સ્ટાર્ટ થાય છે અને આ છેડે લગી આવી જાય છે। તમારો વિડીયો ધ્યાનથી જોજો। એવી રીતે બીજી બોન્સનો પણ પટ્ટી આપણે મારવાની। જો મિત્રો આપણે આ સિલાઈ બે બોન્સને મારી છે, પછી એમ પાછળ પલટાવીને જોઈ લેવાનું છે તમારો આ બે શેડા સેમ રહેવા જોઈએ। પછી આ પેલી સિલાઈ આપણે ખોલી લેવાની છે મોટા બચ્ચા હોય રાખો આમ રાખો। પછી આપણે આવી રીતની કાતર વડે કટ મારી લેવાની છે। આવી રીતના કટ મારવાનું છે। આ ભાગમાં પણ કટ મારી દેવાનું છે। આ કટરી એ ચારે ખૂણ આવી રીતે કમ્પ્લીટ કટ મારવી। પછી આને મિત્રો આવી રીતે આ બોન્સનો આવી રીતે પલટાવી દેવાની। હું પલટાવું છું એ બોન્સને આપણે જો પછી જો આનો લુક લાવું બધું। પછી આપણે આ બોન્સમાં સિલાઈ મારી એવી રીતે બીજા બોન્સને સિલાઈ મારી। આ જે કટ દેખાય છે એને આપણે આમ 20 મિનિટ વડે આવી રીતે ધક્કો મારી દો। જોઈ શકો એવી રીતે ને એવી રીતે આ બાજુ લખું મારી દેવાનું છે। એક બે વાર મિત્રો મશીન આખું પાછું કરવું, જેથી કરીને આપણે સિલાઈ ખુલ્લી ના રહે। જો મિત્રો આપણું પોકેટ કેટલું મસ્ત ચાલુ બતાવે છે ને। હવે આપણે આના સિલાઈ મારી દઈએ। પછી આપણે આને થેલી બનાવી દેવાની છે।
સામે મારી દેવાનું. પછી આ બધું કાપડ છે મિત્રો એને આપણે કાતર વડે કાપી લેવાનું. પછી આ બધા પલટાવી દેવાનું. આ કાતર આવી રીતે ઘાલી ખૂણો અને થેલીનો ખૂણો બહાર કાઢવાનો તમને. મિત્રો પછી આ બટનની પટ્ટી મૂકીને અડધા સિલાઈ આપણે મારવાની છે. આ સિલાઈ મારી દીધી અને પોકેટ આપણું બનીને તૈયાર. એટલે જોઈ શકો છો પોકેટ, આવું પોકેટ બનવું જોઈએ. મારો સીન બતાવો. અમારો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોઈ તમને સવાલ થતો હોય મનમાં તો કમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો. જય માતાજી.